સાવલીમાં 11મો નિઃશુલ્ક સમૂહ લગ્નોત્સવ યોજાયો. સાવલીમાં ઇનામદાર પરિવાર દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ 11મા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં 21 મુસ્લિમ યુગલો સહિત 751 યુગલોએ નવવિવાહિત જીવનની શરૂઆત કરી. 135 વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય કેતન ઇનામદાર પરિવાર દ્વારા સંચાલિત સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ જશભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ નિઃશુલ્ક સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરાય છે. તે અનુસંધાને ધારાસભ્ય કેતન ઇનામદારના સ્વર્ગસ્થ પિતા મહેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે આ વર્ષે પણ પોઈચા રોડ ઉપર આવેલ કેતન ફાર્મ પર 21 મુસ્લિમ યુગલો સહિત 751 યુગલો માટે 11મા નિઃશુલ્ક સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું. સાવલીના સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરેથી ઇનામદાર પરિવાર દ્વારા પૂજા દર્શન કરી વરરાજાઓ અને જાનૈયાઓને લગ્ન સ્થળે વાસ્તે ગાસ્તે પ્રસ્થાન કરાવ્યું હતું અને ચાંદ સહિત વરરાજાઓ ડીજેના તાલે લગ્ન સ્થળ કેતન ફાર્મ પહોંચ્યા હતા અને જ્યાં 21 મુસ્લિમ યુગલોના નિકાહ સહિત 751 હિન્દુ યુગલોના શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન સંપન્ન થતા વિવાહિત જીવનની શરૂઆત કરાઈ હતી અને કેતન ઇનામદાર પરિવારે કર્યાવર સાથે નવવિવાહિત કન્યાઓને વિદાય આપી હતી. આ પ્રસંગે વિવાય વૈષ્ણવ યુવા ઓર્ગેનાઇઝેશનના સંસ્થાપક બ્રજધામ મંદિરના ગાદીપતિ વૈષ્ણવાચાર્ય વ્રજકુમારજી મહારાજની વિશેષ ઉપસ્થિતિ રહી હતી અને આશીર્વચનમાં જીવનમાં તપ દાન યજ્ઞનું મહત્વની સમજ આપી હતી. સમાજમાં પ્રચલિત કુરિવાજો, ખોટા ચર્ચાઓ, સમયની બચત અને મુસ્લિમ સહિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નના આયોજન માટે ધારાસભ્ય સહિત ઇનામદાર પરિવારને અભિનંદન પાઠવી નવવિવાહિત યુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા. અને આ પ્રસંગે વડોદરા શહેર માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ, વાઘોડિયા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ સહિત સાવલી, દેસર તાલુકા, સાવલી નગરના ભાજપા કાર્યકરો, હોદ્દેદારો અને ઇનામદાર પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.